નમસ્કાર મિત્રો, વેલકમ ટુ લર્નિંગ ટાઈમ્સ। આજે આપણે ક્યુબ એન્ડ ડાઇસ એટલે કે ઘન અને પાસા વિશે વાત કરીશું કે ઘન અને પાસાની અંદર 1 થી 3 માર્કની અંદર પ્રશ્ન પૂછાતા હોય છે પરીક્ષાની અંદર, તો એ કેવા પ્રકારના પૂછાય છે અને એના એક્ઝામ જે પ્રશ્ન હોય છે એના જવાબ તમે ઇઝીલી કઈ રીતે આપી શકો એના વિશે આપણે ચર્ચા કરીશું। આ રિઝનિંગનો સબ્જેક્ટ છે એટલે રિઝનિંગ તર્ક શક્તિ ઉપર આધારિત હોય છે, જેની અંદર તમારે થોડુંક મગજ લગાવવું પડશે। તો ચાલો શરૂ કરીએ। તો અહીંયા કેટલાક મહત્ત્વના મુદ્દા આપ્યા છે કે મહત્ત્વના મુદ્દાની અંદર પહેલાં સૌ પ્રથમ તમારે શું પ્રોસેસ કરવાની, પાસાના જો પ્રશ્ન પૂછાયેલા હોય તો પાસો સાચો છે કે નથી તે તપાસવાનું રહેશે। જો પાસો સાચો હોય તો વિરુદ્ધનો નંબર એ પાસાનો જે નંબર હોય છે એ અને વિરુદ્ધના નંબરનો સરવાળો કરીએ તો 7 થાય, બરાબર। અને પાસ પાસેની સંખ્યાનો સરવાળો 7 થતો નથી। આગળ આપણે જોઈશું કે એ કઈ રીતે હોય છે। તો જે પાસો હોય છે એની અંદર આપણને ત્રણ અંકો દેખાતા હોય એ રીતે દર્શાવેલું હોય છે। તો જે પાસાની અંદર 3 અંક દેખાય છે એના વિરુદ્ધનો જો અંક હોય, ધારો કે 1 અંક હોય તો એના વિરુદ્ધનો 6 થશે, કેમ કે આ બંનેનો સરવાળો થઈ અને 7 થશે, બરાબર। અને જે પાસેના અંકો હશે એમનો સરવાળો 7 થશે નહીં। તો એ આપણે જોઈ લઈએ, આગળ હું તમને એક્ઝામ્પલથી વ્યવસ્થિત સમજાવીશ કે શું કહેવા માંગે છે। બીજું છે કે પાસામાં, બરાબર, સાચો પાસો નથી, બનાવેલો પાસો છે। માત્ર જો સાહેબે જે પેપર કાઢ્યું હશે એની અંદર સાચો પાસો નહીં મૂક્યો હોય અને જો એમની અનુકૂળતા મુજબ એક પાસો જાતે બનાવીને પ્રશ્ન બનાવીને મૂક્યો હોય તો એવાની અંદર સાચો પાસો ના હોય તો આપણે એક નંબર એની અંદર જોઈશું। 2 પાસા આપેલા હશે તો એની અંદર એક નંબર જોઈશું કે જે કોમન હોય, જે બંનેની અંદર હોય, બરાબર છે। અને એના મદદથી આપણે શોર્ટ ટ્રીકના મદદથી પણ દાખલો ગણી લઈશું કે એક નંબર જો ડાબી બાજુ છે કે જમણી બાજુ છે કે પછી ઉપર છે એના આધારે આપણે પ્રશ્નનો જવાબ આપીશું। અને શોર્ટ ટ્રીક પણ છે એની અંદર, તો એ પણ જોઈશું। પાસામાં એક નંબર સામાન્ય હોય એવા પાસા શોધીશું અને પાસો ખોલીશું કે જો જેની જગ્યા સ્થિર ન હોય તો પછી શું કરીશું કે પાસાને ખોલીશું। તો આ 3 મુદ્દા છે, આ તમે નોટ કરી લેજો અને કામ પણ લાગશે। વિડીયો જેમ જેમ આગળ જોશો તેમ તેમ તમને આના વિશે વિસ્તૃત માહિતી પણ મળશે। એ જ રીતે મહત્ત્વની નોંધ છે અહીંયા કે વિરુદ્ધનો નંબર જે છે, બરાબર, 1ની વિરુદ્ધનો નંબર સાચા પાસાની અંદર 6 થાય તો 6 એની પાસે ના હોય, બરાબર, એ જ કહેવા માગે છે। અને જો પાસે હોય તો વિરુદ્ધનો ના હોય, બરાબર છે। તો આ નોંધ પાછળ કેટલાક દાખલા ગણીશું એની અંદર આ નોંધની જરૂર પડશે। મિત્રો, જો આ જે વિડીયો છે એની અંદર જે તમારે નોટ ના બનાવી હોય તો આ જે લખેલું છે એની PDF ફાઇલ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, તો ત્યાંથી તમે ડાઉનલોડ પણ કરી શકો છો। ચાલો શરૂ કરીએ। તો પહેલો જે મુદ્દો હતો એને આપણે સમજીએ કે પાસો સાચો છે કે નહીં એ કઈ રીતે તપાસશું। તો મિત્રો, અહીંયા તમે જુઓ કે 5 અને 3 એ પાસેના અંકો છે, તો એ બંનેનો સરવાળો થશે 8, બરાબર। 3 અને 2 નો સરવાળો થશે 5 અને 5 અને 2 નો સરવાળો થશે 7। તો મિત્રો, અહીંયા તમે જુઓ કે અહીંયા સરવાળો 7 થાય છે, તો આપણે અહીંયા એક પાસેની સંખ્યાનો સરવાળો 7 થતો નથી। જો પાસો સાચો હોય તો સાચા પાસાની અંદર પાસેની સંખ્યાનો સરવાળો 7 ના થવો જોઈએ, અહીંયા નથી થતો। જો આ સંખ્યા 7 થઈ ગઈ, મતલબ આ પાસો જે છે એ બનાવેલો પાસો છે, ખોટો પાસો છે, મતલબ સાહેબે પરીક્ષાની અંદર બનાવીને આવા પાસો મૂકેલો છે એ સાબિત થાય છે, એટલે આપણે આની અંદર શોર્ટ ટ્રીકનો ઉપયોગ નહીં કરી શકીએ। હવે આપણે જોઈએ કે સાચો પાસો કેવો હોય। તો મિત્રો, આ બાજુની અંદર જુઓ, આકૃતિની અંદર, તો તમે જુઓ કે 1 અને 3 આ બંનેનો જો સરવાળો કરવામાં આવે તો 4 થશે। એ જ રીતે 3 અને 2નો આપણે જો સરવાળો કરીએ તો 5 થશે અને 1 અને 2નો જો સરવાળો કરવામાં આવે તો 3 થશે। મતલબ કે જે આ સંખ્યા મળી આપણને 4, 5 અને 3 એ 7 થતી નથી। 7 ના થતી હોય તો મિત્રો શું કહી શકાય, 7 ના થાય તો પાસો સાચો છે। મતલબ પાસો સાચો હોય તો જે આ 1 છે એની વિરુદ્ધ એટલે 2ની નીચે જે આ તળિયાના ભાગે હશે એ સંખ્યા કઈ હશે, તો એ સંખ્યા હશે 1 + 6 = 7। કેમ કે આ બંને સંખ્યા જે વિરુદ્ધની સંખ્યા છે, 1ની વિરુદ્ધની સંખ્યા, એ બંનેનો સરવાળો 7 થાય છે। તમે અહીંયા જુઓ કે સાચા પાસા માટે વિરુદ્ધના નંબરનો સરવાળો 7 થાય છે, બરાબર। આ 2 તો 2ની વિરુદ્ધનો નંબર કયો હશે મિત્રો, તો આ 2ની વિરુદ્ધનો નંબર
7 ક્યારે થાય? 5 હોય તો થાય. અને આ 3, આ જે 3 છે સંખ્યા 3, એની વિરુદ્ધનો નંબર કયો હશે? તો કે 4 હશે. કેમ કે 3 + 4 = 7 થશે. આગળ આના વિશે વિસ્તૃત હજી જોઈએ આપણે. તો જોઈએ કે જે મેં સમજાવ્યું એની એ જ વસ્તુ અહીંયા કે 1ની વિરુદ્ધની સંખ્યા કઈ થાય? તો આ 1 છે એની વિરુદ્ધ આ પાસો સાચો છે, બરાબર. સાચા પાસા માટે શોર્ટ ટ્રીક તમે કઈ યુઝ કરી શકો કે 1 + 6 = 7 થાય, બરાબર. તો 1ની વિરુદ્ધનો કયો હશે? તો તમે એ પણ કરી શકો 7 - 1. જે સંખ્યા આપેલી હોય સાચા પાસાની અંદર 7માંથી બાદ કરી નાખો તો 6 જવાબ મળે, તો વિરુદ્ધનો નંબર 6 હશે. એ રીતે આપણે જોઈએ બીજો કે ભાઈ 3ની વિરુદ્ધની સંખ્યા કઈ હશે? 3ની વિરુદ્ધની સંખ્યા અહીંયા કઈ હશે? તો 3ની વિરુદ્ધની સંખ્યા તો તમે 7માંથી 3 બાદ કરીને પણ લાવી શકો, 4 થાય, બરાબર. અહીંયા સીધું મૂકેલું છે 7, 3 અને 4નો સરવાળો 7 થાય, મતલબ વિરુદ્ધની સંખ્યા 4 હશે. એકદમ ઇઝી છે મિત્રો, ધ્યાન જો ખબર ના પડે તો વિડીયો તમે પાછળ જઈને પાછી ચાલુ કરી શકો છો. હવે આગળ જઈએ તો 2ની વિરુદ્ધની સંખ્યા કઈ હશે? તો 2. તો મિત્રો આ 2 છે તો એની વિરુદ્ધની સંખ્યા એટલે 3ની પાછળ હશે, તો એ કઈ થાય? 2ની બિલકુલ એક્ઝેક્ટ પાછળની સાઈડ, બરાબર. તો એ હશે 5. કેમ કે 2 અને 5નો સરવાળો 7 થાય છે. તો આ રીતે સાચા પાસાની અંદર તમે શોર્ટ ટ્રીકના મદદથી ફટાફટ જવાબ લાવી શકો છો. હવે આગળ જઈએ. 6, 4 અને 2ની વિરુદ્ધની સંખ્યા કઈ હશે? તો મિત્રો આગળ આપણે સાચા પાસાની માહિતી જોઈ, તો એને આ રીતે સોલ્વ કરવાનો પ્રયાસ કરીશું. તો મિત્રો અહીંયા આપણે જોઈએ કે 5 અને 1 આ બંનેનો જો સરવાળો કરવામાં આવે તો કેટલો થાય? 6 થાય. આ 1 અને આ 3નો જો સરવાળો કરવામાં આવે તો મિત્રો કેટલો થાય? 4 થાય. અને આ 5 અને 3નો જો સરવાળો કરવામાં આવે તો 8 થાય. મતલબ આની અંદર એકે સરવાળો 7 થતો નથી, એટલે આ પાસો છે એ સાચો છે, બરાબર. અને આની અંદર જોઈ લઈએ આપણે તો 6 અને 2નો સરવાળો 8 થશે, 2 અને 4નો 6 થશે, એ જ રીતે 6 અને 4 10 થશે. તો આ બંને પાસા સાચા છે. તો તમે કોઈ બી એક પાસો પકડી અને જોઈ શકો છો કે આ 5ની અંદર કેટલા ઉમેરીએ તો 7 થાય. તો મિત્રો 5ની અંદર 2 ઉમેરીએ તો 7 થાય, એટલે જે 2 સંખ્યા હશે એ અહીંયા હશે. 5ની વિરુદ્ધની સંખ્યા 2 હશે. એ જ રીતે આ 1ની વાત કરીએ તો 1ની વિરુદ્ધની સંખ્યા કઈ હશે? તો 1 + 6 = 7 થાય. તો 6 એ વિરુદ્ધની સંખ્યા મળશે. અને અહીં 3 માટે વાત કરીએ મિત્રો તો 3ની વિરુદ્ધની સંખ્યા કઈ થશે? તો કે 3ની વિરુદ્ધની સંખ્યા 4 થશે, કેમ કે 3 + 4 = 7 થશે. તો આ રીતે સાચા પાસા માટે આપણે શોર્ટ ટ્રીકનો ઉપયોગ કરીને દાખલો ગણી શકીએ છીએ. હવે બીજા નંબરની જે આપણી નોંધ હતી મહત્વની, એના વિશે ચર્ચા કરીએ. તો પાસામાં માત્ર કોઈ એક નંબરનું સ્થાન પાસામાં એક જ સ્થાને સ્થિર છે કે નહીં તે તપાસો, અને જો સ્થિર હોય તો શોર્ટ ટ્રીકની મદદથી જવાબ મળી શકશે. તો આપણે આ શું કહેવા માંગે છે જોઈએ. તો અહીંયા 2 પાસા આપે છે મિત્રો. તો તમે અહીંયા જોઈ શકો છો કે પાસાની અંદર કયું અંક સ્થિર છે? તો આ 3 અંક છે એ બંને પાસાની આ સાઈડ આપેલા છે, મતલબ જમણી સાઈડ આપેલા છે. તો આ 3 અંક જો સ્થિર હોય મિત્રો, તો હવે તમે અહીંયા જોઈ શકો એમ કે પાસાની અંદર જો આવી રીતે કોઈ એક અંક પોતાના સ્થાને સ્થિર હોય તો તમે શોર્ટ ટ્રીકનો ઉપયોગ કરી શકો છો. કે શોર્ટ ટ્રીકની અંદર કેવું હોય છે તો આપણે જોઈએ. તો જે આ ઉપરના જે અંક છે મિત્રો એ એકબીજાના વિરુદ્ધ હશે, બરાબર. જે ઉપરના અંક છે એ એકબીજાના વિરુદ્ધ હશે. પછી ડાબી સાઈડના જે અંક છે એ એકબીજાના વિરુદ્ધ હશે. હવે તમે અહીંયા જુઓ તો કેટલા અંક થયા? તો 2 આવી ગયો, 3 આવી ગયું, 4 આવી ગયો, 5 આવી ગયો, 6 આવી ગયો. તો વધ્યો કયો અંક મિત્રો? તો એ વધેલો અંક એ છેલ્લો 3ની વિરુદ્ધ હશે. વધેલો અંક છે 1. તો આ રીતે તમે શોર્ટ ટ્રીકનો ઉપયોગ કરી શકો છો. જો અંક એક જગ્યાએ એક નંબર કે અક્ષર એક સ્થાને ફિક્સ હોય તો. આ બીજા નંબરનો આપણો મુદ્દો હતો. હવે ત્રીજા નંબરનો મુદ્દો જોઈએ કે પાસા માટે એક નંબર સામાન્ય હોય. જો કદાચ પાસાની અંદર તમે જુઓ કે અંક સ્થિર નથી, એક જ સ્થાને નથી, તો શું કરવું? તો પાસાની
એવા પાસાની અંદર એક નંબર સામાન્ય હોય એવા પાસા શોધવાના અને એના પછી પાસો ખોલવો પડશે મિત્રો આપણે. તો અહીંયા જોઈએ કે પાસો કઈ રીતે ખોલી શકાય અને એના દ્વારા કઈ રીતે જવાબ લાવી શકાય. તો પહેલાં તો આપણે જોઈ લઈએ કે આપણો આ જે ડાઇસ આપેલા છે એ સાચા છે કે બનાવેલા છે. તો મિત્રો સૌપ્રથમ આપણે ચેક કરી લઈએ કે 5 અને 4નો સરવાળો કેટલો થશે? 9. 4 અને 3નો સરવાળો 7. મતલબ આ પાસા જે બંને છે એ હવે આપણે બીજી રીતથી સોલ્વ કરવા પડશે. તો બીજી રીત એવી હતી કે કોઈ એક નંબર સ્થિર છે કે નહીં એ જોઈએ. તો અહીંયા 5 છે તો અહીંયા 5 નથી, અહીંયા 4 છે તો અહીંયા 2 છે, મતલબ કોઈ અંક સ્થિર નથી. અહીંયા 3 છે તો અહીંયા 6 છે. તો હવે ત્રીજું કે એક નંબર સામાન્ય હોય એવો જોઈએ. તો 3 નંબર બંનેમાં કોમન છે. તો ચલો ડાઇસ ખોલીએ. ખોલવાની પદ્ધતિ કઈ રીતની છે આ ખાસ તમે ધ્યાન રાખજો. તો આગળની બે તમને નહીં આવડતું હોય તો ડાઇસ ખોલીને પણ તમે જવાબ લાવી શકો છો. તો જોઈએ. તો જુઓ મિત્રો અહીંયા કે 3 નંબર કોમન છે એટલે 3 આપણે વચ્ચે લખીશું, સેન્ટરની અંદર 3 લખીશું. હવે આપણે એન્ટી ક્લોકવાઇઝ એટલે આ દિશાની અંદર લખતા જઈશું. તો જે ડાઇસ તમે પહેલાં પસંદ કર્યો એની અંદર જે કોમન નંબર છે એ સેન્ટરમાં લખો. પછી આ ઉપરનો જે 5 છે એ અહીંયા લખો મિત્રો, બરાબર. એન્ટી ક્લોકવાઇઝ તમે જશો, આ 3 પછી એન્ટી ક્લોકવાઇઝ આ આવશે, પછી એન્ટી ક્લોકવાઇઝ આ આવશે, બરાબર. હવે પૂરું થઈ ગયું અહીંયા. તો હવે આ જે 4 આવ્યા એને અહીંયા ઉપર લખો. અહીંયા પણ મિત્રો તમારે આ સાઈડથી ચાલુ કરી અને એન્ટી ક્લોકવાઇઝ જ જવાનું છે, આ ખાસ કાળજી રાખજો. તો આપણે 3થી ચાલુ કર્યું, 5 લખ્યા. હવે 5 પછી આવશે 4 તો એ લખો અહીંયા ઉપર, બરાબર. હવે અહીંયા પૂરું થઈ ગયું. તો અહીંયા 3 ક્યાં છે? આ રહ્યા. એના નીચે પછી એન્ટી ક્લોકવાઇઝ જ જવાનું છે તો એ તમારે લખવું પડશે અહીંયા, બરાબર. 2 લખાઈ ગયા. હવે અહીંયાથી એન્ટી ક્લોકવાઇઝ જાઓ તો 6 આવ્યા. તો મિત્રો આ 6 લખવાનો અહીંયા એન્ટી ક્લોકવાઇઝ ભરતા જશો એટલે ભરાઈ જશે, બરાબર. હવે 6 લખાઈ ગયા. હવે મિત્રો કશું વધ્યું નથી. તો તમે અહીંયા જુઓ કે 2 આવી ગયા, 3 આવી ગયા, 4 આવી ગયા, 5 આવી ગયા, 6 આવી ગયા. તો મિત્રો કયો અક્ષર અંક વધ્યો એ તમારે લાસ્ટમાં લખવાનો રહેશે. ABCD જો આપી હોય તો ABCDEF, બરાબર. આ 6 ABCDના અક્ષરો હશે, બરાબર. તો એ પ્રમાણે તમારે આ ફિલઅપ કરવાનું રહેશે. હવે મિત્રો જુઓ કે આ જે અક્ષર છે એ અને આ બંને એકબીજાના વિરુદ્ધ હશે, એકબીજાથી ઉલટા હશે, બરાબર. હવે આ જે અક્ષર છે 2 એ 5નો વિરુદ્ધ હશે. મિત્રો એક એક અક્ષર છોડીને તમે જોઈ લેશો એટલે અંદાજો આવી જશે. આ 3નો વિરુદ્ધ એક અક્ષર છોડીને 1, બરાબર. તો આ બધા અક્ષરો એકબીજાના વિરુદ્ધ હશે. જો ડાઇસ ખોલતા તમે શીખી લેશો તો તમારે ફટાફટ પ્રશ્ન સોલ્વ થઈ જશે. અને એ હાલ તમને ભલે એવું લાગ્યું કે બહુ અઘરું છે પણ 3 તો 3 વચ્ચે મૂકી દો, એની એન્ટી ક્લોકવાઇઝ 5, એની એન્ટી ક્લોકવાઇઝ 4, બરાબર. પૂરું થઈ ગયું. તો અહીંયા 3 એન્ટી ક્લોકવાઇઝ 2, પછી 6 અને વધેલી અક્ષર અહીંયા. એ રીતે તમારે સોર્ટ આઉટ કરવાનું રહેશે. હવે એક પ્રશ્ન જોઈએ કે આપેલા પાસામાં 3, 5, 3 અને 4ના વિરુદ્ધનો અંક કયો હશે એ તપાસો. તો આપણને અહીંયા પાસો આપી દીધો છે. તો આપણે પહેલાં આજે પાસો ખોલવાની રીતથી જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે બંનેની અંદર કોમન છે 3 કોમન છે. તો 3ને આપણે વચ્ચે લખીશું, બરાબર. 3ને વચ્ચે લખીશું. એના પછી અહીંયાથી એન્ટી ક્લોકવાઇઝ જશું. આ પાસો પહેલાં પસંદ કરીશું. તો આ પાસાને મિત્રો તમે પસંદ કરી શકો, પણ જે પાસો પસંદ કરો એની પહેલાં પૂરું કરી દેવાનું. હવે 4 તો 4 લખી દીધા. પછી 5 તો 5 આપણે અહીંયા લખીશું. હવે બીજો પાસો તો 3 અહીંયા છે તો 2 આવશે. એના પછી તો 2 લખીશું. એના પછી 2 અહીંયા. એના પછી આવશે 6 તો મિત્રો 6 લખીશું અહીંયા, બરાબર. હવે વધ્યું એક ખાનું ખાલી. તો કયા અક્ષર બાકી રહ્યો? તો 2 આવી ગયા, 3, 4, 5, 6 આવી ગયો. તો અહીંયા વધ્યું 1. તો છેલ્લે જે વધેલો અક્ષર હશે એ આપણે લખીશું. હવે મિત્રો આપણને અહીંયા શું પૂછ્યું છે કે 5, 3 અને 4ની વિરુદ્ધનો અંક કયો થાય? તો 5ની વિરુદ્ધનો અંક મિત્રો અહીંયા 6 થશે. જુઓ તમે કે 5 અહીંયા છે તો એક અક્ષર છોડીને 6, બરાબર. 4ની વિરુદ્ધનો 2 થશે, બરાબર. અને છેલ્લું પૂછ્યું છે આપણને 3 તો 3ની વિરુદ્ધનો અક્ષર 1 થશે, બરાબર. 3ની વિરુદ્ધનો અક્ષર
1 થશે. તો આ રીતે તમે બે પાસાને ખોલીને પણ જવાબ લાવી શકો છો. હવે અહીંયા તમે એક વસ્તુ જુઓ મિત્રો કે આ 3 છે એ એક જ સ્થાને આવેલા છે. તો એક સ્થાને આવેલા હોય પાસાની અંદર તો આપણે શોર્ટ ટ્રક જાણતા હતા કે ઉપરનું જે હોય એ એકબીજાના વિરુદ્ધ હશે. 5 અને 6. તો મિત્રો અહીં જુઓ કે 5 અને 6 એકબીજાના વિરુદ્ધ છે. આ 4 અને 2 એકબીજાના વિરુદ્ધ છે. બરાબર. હવે 3 તો વધી સંખ્યા કઈ? 1. બરાબર. તો આ રીતે શોર્ટ ટ્રિકનો ઉપયોગ કરીને પણ તમે જવાબ લાવી શકો છો. હવે આગળ જોઈએ કે આપેલા પાસામાં 5, 3 અને 1ની વિરુદ્ધનો અંક કયો હશે. તો આ પાસા આપેલા છે. તો 5, 3 અને 1ની વિરુદ્ધનો અંક આપણે શોધવાનો છે. તો ડાયસ ખોલીને આપણે પહેલાં શોધી લઈએ. તો મિત્રો જુઓ અહીંયા જે આ 1 આપેલો છે એની સ્થાન ફિક્સ છે અને આ એક જ અંક એવો છે કે જેનું સ્થાન ફિક્સ છે અને બીજા રિપીટ થતા નથી. બીજા અંકો રિપીટ થતા નથી. તો તમે સીધું કહી શકો કે 5નો વિરુદ્ધ 2 હશે, 3નો વિરુદ્ધ 4 હશે. તો કયો અંક વધ્યો? તો 6 એ 1ના વિરુદ્ધ હશે. તો આપણે પાછું ખોલીને જોઈ લઈએ. તો મિત્રો અહીંયા તમે જુઓ કે બંનેની અંદર કોમન 1 આપેલો છે. તો આપણે 1થી ચાલુ કર્યું. હવે 5 આવશે. તો 5 આ બાજુ લખ્યા આ સાઈડ. હવે જે આ એના પછી 3 આવશે તો 3 ઉપર લખી દીધું. આ પાસો પૂરો થઈ ગયો. હવે આની અંદર જોઈએ તો 1ના ઉપર જઈએ તો 2, 2થી પછી આ બાજુ આવવાનું તો 4 થશે અને વધ્યો કયો મિત્રો? 6. તો જુઓ કે આપણે જે આગળ જવાબ લાવ્યા હતા કે 5નો વિરુદ્ધ 2. તો તમે અહીંયા જુઓ કે 5નો વિરુદ્ધ 2 થાય છે. અહીંયા 3 અને 4 એ એકબીજાના વિરુદ્ધ છે. તો 3 અને 4 એકબીજાના વિરુદ્ધ થાય છે અને વધ્યો અંક 6 એ 1નો વિરુદ્ધ થાય છે. તો શોર્ટ ટ્રીકની મદદથી પણ તમે જવાબ લાવી શકો છો અને પાસાઓ ખોલીને પણ તમે જવાબ લાવી શકો છો. જો તમે ગૂંચવણ ઊભી થતી હોય તો પાસા ખોલવાવાળી રીત બધામાં કામ લાગશે મિત્રો. જુઓ એની એ જ વસ્તુ છે કે 3ના વિરુદ્ધ 4 આપણે આના ઉપરથી જ લખેલું છે. આ 1નો વિરુદ્ધ 6 થશે અને 2નો વિરુદ્ધ 5નો વિરુદ્ધ 2 અથવા તો 2નો વિરુદ્ધ 5 થશે મિત્રો. હવે આપેલા પાસામાં 1, 2 અને 3ની વિરુદ્ધની સંખ્યા કઈ હશે? તો આ પાસા આપી દીધા છે મિત્રો. તો અહીંયા આપણે પાસો ખોલવાની પદ્ધતિથી પહેલાં તો કોઈ સ્થિર છે એ જોઈ લઈએ મિત્રો. તો આ 1 સ્થિર છે પણ અહીંયા 3 પણ છે. તો 2 સંખ્યા જો રિપીટ થતી હોય તો આપણે એ ટ્રીકનો ઉપયોગ કરી શકશું નહીં. હવે 5, 6, 3, 2 અહીંયા એકે નંબર નથી. 2 અહીંયા 3, 5, 3, 3 અને 3. તો મિત્રો આની અંદર જુઓ કે 6 2 વખત રિપીટ થાય છે એટલે આપણે એ ટ્રીક કામ કરશે નહીં. એક જ સંખ્યાનું સ્થાન નિશ્ચિત હોવું જોઈએ. તો હવે આપણે શું કરીશું કે પાસા ખોલીશું. તો કયા પાસા ખોલીશું? તો જેની અંદર એક જ નંબર કોમન હોય. બરાબર. જેની અંદર એક જ નંબર કોમન હોય એવો તમે પાસો શોધો. તો અહીંયા જુઓ મિત્રો કે આ 3 અને અહીંયા 3. બરાબર. 3, 3 આપેલા છે તો એ પાસો આપણે ખોલીશું કેમ કે એની અંદર બીજી એકે સંખ્યા કોમન નથી. તો હવે આપણે અહીંયા આ 3 આપ્યા છે મિત્રો એ કોમન છે તો આ 3ને લખીશું વચ્ચે. બરાબર. એના પછી એન્ટી ક્લોકવાઇઝ જઈશું આ ડાયરેક્શનમાં તો આવશે 5. તો 5ને લખીશું આ ખાનામાં. પછી આવશે 1 તો 1 અહીંયા લખશું. આ ડાયસ આપણો પૂરો થઈ ગયો. હવે આ ડાયસની અંદર જોઈએ તો 3 પછી આવશે 6. એન્ટી ક્લોકવાઇઝ એટલે ઊંધી ઘડિયાળની દિશામાં તમારે જવાનું છે. 6 અહીંયા લખીશું. પછી આવશે 2 તો 2 અહીંયા લખીશું. હવે કયો અક્ષર વધ્યો? તો 1 આવી ગયો, 2, 3. બરાબર. 4 નથી, 5 અને 6 છે તો અહીંયા 4 આવશે. હવે અહીંયા જુઓ કે જે આ 1 છે એની વિરુદ્ધ સંખ્યા કઈ થશે મિત્રો? તો એની વિરુદ્ધ થશે 2. બરાબર. 3 છે તો 3ની વિરુદ્ધ સંખ્યા કઈ થશે મિત્રો? 4. બરાબર. અને 5ની વિરુદ્ધ 6. તો અહીંયા આપણે માંગ્યું શું છે કે 1, 2 અને 3ની વિરુદ્ધ શું થાય? તો 1ની વિરુદ્ધ 2 થશે, 2ની વિરુદ્ધની સંખ્યા પણ 1 થશે. બરાબર. અને 3ની વિરુદ્ધ શું થશે? તો 3ની વિરુદ્ધની સંખ્યા 4 થશે મિત્રો. તો આ રીતે જવાબ લાવી શકાય છે. બરાબર. હવે આપણે આગળ જઈએ. તો આપેલા પાસામાં 1, 2, 3ની વિરુદ્ધની સંખ્યા કઈ હશે? તો આ પાસા આપી દીધા છે. એની અંદર 1, 2 અને 3ના વિરુદ્ધની સંખ્યા શોધવાની છે. આ 1 છે તો એના વિરુદ્ધની સંખ્યા. બરાબર. 2 આ 2 છે તો એના વિરુદ્ધની સંખ્યા અને આ 3 છે તો એના વિરુદ્ધની સંખ્યા કઈ હશે એ. તો પહેલાં તો આપણે
ડાઈસ સાચા છે કે ખોટા એ તપાસીશું. તો અહીંયા 6 ને 7 થઈ જાય છે, એટલે મતલબ ડાઈસ બનાવેલો છે. અહીંયા પણ 7 થાય છે, બરાબર. તો હવે આપણે શું જોઈશું કે કોઈ એક સ્થાનની કિંમત નિશ્ચિત છે કે નહીં, એક જ સ્થાને છે કે નહીં એ જોઈશું. તો અહીંયા જુઓ 2, 3, 4 અને 3. તો આ 2ની અંદર 3 આવેલા છે. તો હવે જોઈએ કે એની અંદર 6 2 વખત આપી દીધા છે, મતલબ એ કામ લાગશે નહીં, કેમ કે એક જ સ્થાન નિશ્ચિત હોવું જોઈએ, બરાબર. હવે જોઈએ કે 1 1, તો આ બંનેની અંદર 1 1 કોમન છે, તો પણ અહીંયા 3 3 પણ કોમન છે, તો આ પણ થશે નહીં, બરાબર. તો એવું કોઈ ડાઈસ આપ્યો નથી. તો હવે આપણે ડાઈસને ખોલીશું. તો એક જ સંખ્યા કોમન હોય એવો ડાઈસ આપણે ખોલીએ, બરાબર. તો અહીંયા છે પણ આ એ છે, બરાબર. તો એ ડાઈસ આપણે ઓપન કરીશું નહીં. હવે અહીંયા 6 છે અને અહીંયા પણ 6 છે, બીજી કોઈ સંખ્યા મેચ થતી નથી, બરાબર. અહીંયા 1 છે, અહીંયા 1 છે, તો આ પણ તમે કરી શકો મેચ, અને આ પણ મેચ કરી શકો. તો મિત્રો આપણે આ બેને મેચ કરીશું. તો જોઈએ કે આ બેને મેચ કરીએ તો શું થાય કે આ 6 છે એને આપણે કોમન લઈ લઈએ, બરાબર. તો હવે એની અંદર 6 સેન્ટરમાં લખીશું. પછી આ ડાઈસમાં જોઈએ તો અહીંયા ઉપર 3માં જઈએ, 3, પછી આવ્યા 5, બરાબર. અહીંયા 4, પછી 1, કયો વધ્યો 1 2 3 4 5 અને 6 થઈ ગયું. તો મિત્રો આની અંદર તમે જુઓ કે 1ની વિરુદ્ધ કઈ સંખ્યા હશે તો 5, બરાબર. પછી 2ની વિરુદ્ધ 6 અને 3ની વિરુદ્ધ 4. તો આ રીતે તમે જવાબ લાવી શકો છો. હવે આગળ જોઈએ આપણે મિત્રો બીજા પ્રશ્ન તરફ. ABCD વાળા લઈએ. અમુક પાસાની અંદર મિત્રો તમને આ રીતે ડોટ આપેલા હશે, તો એ ચિંતા કરવાની જરૂર નથી. એ 1 2 3 પ્રમાણે જ તમારે ગણી લેવાના, તો એ પણ તમને જવાબ મળી જશે. હવે અહીંયા જોઈએ કે BCD ના વિરુદ્ધના અક્ષર કયા હશે. મિત્રો આ B, C અને D ના વિરુદ્ધના અક્ષર શોધવાના છે. અહીંયા આપણને 4 ડાઈસ આપેલા છે. તો અહીંયા પહેલાં આપણે જોઈ લઈએ કે કોઈ એક સ્થાન સ્થિર છે કે નહીં. જો એક જ અક્ષરનો સ્થાન સ્થિર હોય તો શોર્ટકટના રીતે પણ જવાબ આપણે લાવીશું. તો D છે, C, B, E નથી, C, D, C, આ C છે, અહીંયા પણ છે, પણ અહીંયા B પણ કોમન છે, તો નહીં મેળ ખાય, બરાબર. પછી B, E, A, C તો નથી, અહીંયા એક પણ એવું કોમન નથી. હવે આપણે શું કરવું પડશે કે એક અક્ષર બધાની અંદર કોમન હોય, 2 ના હોય એવો ડાઈસ શોધીશું, અને પછી એ ડાઈસને ઓપન કરીશું, ખોલીશું. તો અહીંયા જોઈએ આપણે મિત્રો કે કયા 2 ડાઈસને આપણે ખોલીએ. તો આ 2 ડાઈસનો ખોલીશું કે જેની અંદર C છે એ કોમન છે, બીજા એકે અક્ષર કોમન નથી. મિત્રો તમે પરીક્ષાની અંદર ઝડપથી આવું શોધી લેવાનું, જેથી સમયનો બગાડ ના થાય. તો હવે એને ઓપન કરીએ. તો C કોમન છે, વચ્ચે લખીશું, બરાબર. એની એન્ટી ક્લોકવાઇઝ એટલે B આવશે, એની એન્ટી ક્લોકવાઇઝ એટલે D. આ ડાઈસ પૂરો થઈ ગયો. હવે આ ડાઈસની વારી. તો C ના એન્ટી ક્લોકવાઇઝ E અને અહીંયા A. હવે કયું વધ્યું મિત્રો? તો A, B, C, D, E અને F આવી ગયું. તો આપણે શું પૂછ્યું છે કે B, C અને D ના વિરુદ્ધનો અક્ષર. તો B ના વિરુદ્ધનો અક્ષર E, C ના વિરુદ્ધનો અક્ષર F અને D ના વિરુદ્ધનો અક્ષર A, બરાબર. આ જવાબ મળી ગયો. હવે એક બીજા પ્રશ્ન તરફ જઈએ કે આપેલા પાસાની અંદર પ્રશ્ન ચિહ્નના સ્થાને કયો અક્ષર આવશે, બરાબર. કયો શબ્દ આવશે, કયો અક્ષર આવશે. તો આ જે ક્વેશ્ચન માર્ક આપ્યો છે એ શોધવાનું છે આપણે. તો શું કરીશું મિત્રો? તો પહેલાં તો જોઈ લઈએ કઈ અક્ષર સ્થિર છે. 5 4 2 નથી, બરાબર. પાસા સાચા છે કે ખોટા એ પણ તમે ચેક કરી શકો છો. 7 થઈ જાય છે આમનો સરવાળો, આનો પણ 7 થઈ જાય છે અને આનો પણ 7 થાય છે. તો બનાવેલો પ્રશ્ન છે. હવે પાસાને ઓપન કરીશું આપણે. તો પાસાને ઓપન કરીએ. તો પાસાને ઓપન કરવા માટે એક શબ્દ કોમન હોવો જોઈએ. તો 2 અહીંયા કોમન છે, તો વચ્ચે લખીશું. એન્ટી ક્લોકવાઇઝ જઈશું તો 3, એની એન્ટી ક્લોકવાઇઝ જઈશું તો 4,
હવે આ પાસો પૂરો થઈ ગયો તો આ પાસાની વારી 2થી એન્ટી ક્લોકવાઇઝ તો 5 અહીંયા એન્ટી ક્લોકવાઇઝ 1 આવશે બરાબર. અને વધેલો અક્ષર કયો છે મિત્રો 2 તો 6 બરાબર. હવે અહીંયા જોઈ લઈએ આપણે તો 1નો વિરુદ્ધ જે આ 1 છે એનો વિરુદ્ધ 4 થશે, 6નો વિરુદ્ધ 2 થશે અને 5નો વિરુદ્ધ 3 થશે. હવે મિત્રો આ બે ડાઇસને ઓપન કરીએ તો અહીંયા એક કોમન છે તો એકને સેન્ટરમાં લખી દઈએ બરાબર. હવે અહીંયાથી ચાલુ કરીએ તો 2 આવશે, એના પછી એન્ટી ક્લોકવાઇઝ 5, હવે અહીંયા એન્ટી ક્લોકવાઇઝ 6. હવે મિત્રો અહીંયા તમે જુઓ કે કયા કયા નંબર મૂકી શકાય નહીં મૂકી શકાય એ આના ઉપરથી આપણે શોધવાનું છે. તો એ કઈ રીતે જોઈએ તો જુઓ કે 1 છે બરાબર. આ નોંધ હવે કામ લાગશે કે જે 1 છે એનો વિરુદ્ધનો નંબર પાસે હોતો નથી. તો 1નો વિરુદ્ધ 1 તો ના જ હોય, 1 છે વિરુદ્ધનો નંબર એટલે 4 એ પાસે હોય નહીં મિત્રો, કેમ કે વિરુદ્ધ હશે નીચે હશે તો પાસે હોય ના હોય બરાબર. હવે 6નો વિરુદ્ધ નંબર આ પહેલી નોંધ જુઓ, વિરુદ્ધનો નંબર પાસે હોતો નથી તો 2 પણ નહીં હોય બરાબર. આ એકને આ તો નહોતા. હવે આ વધ્યા 2. હવે મિત્રો આ 2માંથી એક સંખ્યા છે તો 5ને મૂકી જોઈએ. તો જુઓ મિત્રો કે અહીંયા ઉપર પણ 5 છે તો 5 નહીં હોય તો વધ્યો કયો 3 અને બાકીની કઈ સંખ્યા વધી 1 2 3 4 નથી 5 અને 6 તો 4. આ રીતે મિત્રો લાસ્ટની અંદર તમારે બનાવીને ચેક કરી શકો છો. હવે તમે અહીંયા જોઈ શકો છો કે ફર્સ્ટ જે આપણે ઓપન કર્યું હતું અને લાસ્ટ એ બંનેને મેચ કરી જુઓ કે 1નો વિરુદ્ધ 4 તો તમે જુઓ 1નો વિરુદ્ધ અહીંયા 4 બરાબર. અહીંયા 3નો વિરુદ્ધ 5 તો અહીંયા 3નો વિરુદ્ધ પણ 5 છે અને 2નો વિરુદ્ધ 6 તો અહીંયા પણ મિત્રો 2નો વિરુદ્ધ 6 છે. તો આ રીતે જવાબ પણ તમે કમ્પેર કરી શકો છો. તો અહીંયા કયો અક્ષર હશે મિત્રો 3 નંબર હશે બરાબર. 6 પછી એન્ટી ક્લોકવાઇઝ 3 આવીએ તો 6 પછી એન્ટી ક્લોકવાઇઝ 3 બરાબર. અહીંયા એન્ટી ક્લોકવાઇઝ 3 હશે તો જ અહીંયા 3 સેટ થાય ને મિત્રો. જો ખબર ના પડે તો વિડીયો 1-2 વખત જોજો મિત્રો, એટલે તમારે રિવિઝન પણ થઈ જશે અને યાદ પણ જલ્દી રહી જશે. એક બીજો પ્રશ્ન જોઈએ કે આપેલા પાસામાં પ્રશ્નાર્થ ચિહ્નના સ્થાને કયો અક્ષર હશે મિત્રો. આની અંદર ABCDનો પ્રયોગ કરેલો છે પણ આનાથી ગભરાઈ જવાની જરૂર નથી, એકદમ ઇઝી જ છે. આપણે જોઈએ કે કોઈ એક નંબર એક સ્થાને કોમન છે કે નહીં જોઈ લઈએ. A નથી, B નથી, E અહીંયા એક પણ કોમન નથી. હવે અહીંયા મિત્રો આપણે ABCD પ્રમાણે છે એટલે પાસો ખોલવાની રીત જ ઉપયોગ કરીશું, કેમ કે 7 પાસા સાચા છે કે ખોટા એ આપણને જલ્દી ખબર નહીં પડે, એટલા માટે આપણે પાસાને ખોલીશું. તો પાસો ખોલવા માટે મિત્રો જે કોમન છે અહીંયા તમે જુઓ કે A કોમન છે તો A કોમન છે એટલે આપણે A વચ્ચે લખીશું. અહીંયા જુઓ કે એના પછી કયું આવે છે તો B આવે છે તો આ B લખીશું અહીંયા બરાબર. એના પછી એન્ટી ક્લોકવાઇઝ D આવશે તો એ લખીશું અહીંયા ઉપર. અહીંયા પણ તમારે એન્ટી ક્લોકવાઇઝ જ મિત્રો જવાનું છે. પછી આ પાસો પૂરો થઈ ગયો તો આ પાસામાં એના એન્ટી ક્લોકવાઇઝ F એ અહીંયા લખીશું બરાબર. હવે અહીં Fના એન્ટી ક્લોકવાઇઝ E તો મિત્રો E અહીંયા લખીશું. હવે કયો અક્ષર ખૂટ્યો જુઓ કે A આવી ગયું, B, C નથી મિત્રો તો અહીંયા તમે C લખી શકો છો બરાબર. આ થઈ ગયો, આપણે ખોલી નાખ્યો પાસું. હવે મિત્રો આ પાસાને હવે આ પાસા સાથે કમ્પેર કરીએ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે એ અહીંયા બંનેમાં કોમન છે બરાબર. તો આના ઉપરથી તમે જોઈ શકો છો કે જો એનો વિરુદ્ધ કયો હશે C જ હશે બરાબર. આના ઉપરથી તમે જુઓ કે એનો વિરુદ્ધ C હશે, Fનો વિરુદ્ધ B હશે બરાબર અને Eનો વિરુદ્ધ D હશે. તો આટલું તમને માહિતી મળી ગઈ કે કેના વિરુદ્ધ કયો હશે. હવે બીજા પાસો ખોલીને પણ ચેક કરી શકાય છે અને અહીંયા તમે ડાયરેક્ટ પણ કરી શકો છો કે જુઓ આ A છે એ એક જ સ્થાને છે, મતલબ કે Fનો વિરુદ્ધ B હશે અને Eનો વિરુદ્ધ અહીંયા જે હશે એ હશે બરાબર. તો અહીંયા તમે જુઓ કે Eનો વિરુદ્ધ D છે બરાબર, તો જવાબ D આવશે. અહીંયા તમે જુઓ Fનો વિરુદ્ધ B છે
બી છે, બરાબર. તો એ રીતે આપણે શોર્ટકટ ટ્રીકના મદદથી પણ ઉપયોગમાં લઈ શકીએ છીએ આ પ્રશ્ન સોલ્વ કરવા માટે, બરાબર. પણ આપણે હવે પાછો ખોલીને જોઈએ, શોર્ટકટ ટ્રીક નથી જોવી. આપણે અહીંયા પાસો ઓપન કર્યો, આ માહિતી મળી આપણને. ફરીથી આ બે પાસા ઓપન કરવાનું ટ્રાય કરીએ. તો આની અંદર એ કોમન છે, બરાબર, બંનેની અંદર. તો જોઈએ કે એ વચ્ચે લખી દઈએ. પછી એન્ટી ક્લોકવાઇઝ જઈએ તો એફ, પછી પાછું એન્ટી ક્લોકવાઇઝ તો ઈ, હવે આની અંદર એન્ટી ક્લોકવાઇઝ તો બી. હવે મિત્રો અહીંયાથી અહીંયા એન્ટી ક્લોકવાઇઝ જઈએ એટલે આ ક્વેશ્ચન માર્કની અંદર આપણે શું મૂકીશું તો વિરુદ્ધ મળશે, બરાબર. આપણને અહીંયા ખબર છે, તમે જુઓ કે એનો વિરુદ્ધ, હવે એનો વિરુદ્ધ સી થાય તો એનો વિરુદ્ધ સી હોય તો બાજુમાં ના હોય, આ નીકળી જાય. હવે બીનો વિરુદ્ધ, તો અહીંયા જુઓ બીનો વિરુદ્ધ એફ છે તો બી તો ના જ હોય, બીનો વિરુદ્ધનો એફ છે તો બાજુમાં તો થોડો હશે, અહીંયા બાજુમાં, બરાબર, એટલે એફ એ નીકળી જાય. હવે આ બે શક્યતા રહી, તો એની અંદરથી આપણે પહેલાં ઈ મૂકી જોઈએ. તો મિત્રો જુઓ કે જે આ ઈ છે એ રિપીટ થયું, મતલબ એ આવશે નહીં, તો એના સ્થાને હવે ડી મૂકી જોઈએ. તો ડી મૂકીશું એટલે ગૂંચવણ ઊભી થશે નહીં અને છેલ્લે વધશે સી. તો અહીંયા તમે જોઈ શકો છો કે ઈના વિરુદ્ધનો અક્ષર ડી હશે, મતલબ અહીંયા ડી હશે તો જ સોલ્વ થાય. અને સીધું પણ તમે જોઈ શકો કે અહીંયા એક જ સ્થાને એક જ સાઈડમાં આપેલું છે, મતલબ એફનો વિરુદ્ધ બી, ઈનો વિરુદ્ધ ડી, બરાબર, ઈનો વિરુદ્ધ ડી. તો આ રીતે પ્રશ્ન પૂછાતા હોય છે પરીક્ષાની અંદર. હવે એક બીજો દાખલો જોઈએ. અહીં એક પાસો ખોલીને આપેલો છે, તમે જોઈ શકો છો આકૃતિની અંદર કે પાસો ખોલીને આપેલો છે. તો આ પાસાની મદદથી આ જે આ પાસા આપેલા છે એની અંદર કયો પાસો ફિટ થાય છે કે આ આકૃતિનો પાસો છે એ જોવાનું છે આપણે. તો જોઈએ કે આ એનો વિરુદ્ધની સંખ્યા કઈ છે, તો 3 છે. હવે 2ની વિરુદ્ધની સંખ્યા 4 મળે. એ જ રીતે 6ની વિરુદ્ધની સંખ્યા કઈ મળે, 5. મિત્રો આટલી માહિતી તો આપણને ખોલેલા પાસા ઉપરથી મળી ગઈ. હવે આપણે આ માહિતીને આપણે એપ્લાય કરીએ કે અહીંયા તમે જુઓ કે વિરુદ્ધનો નંબર પાસે હોતો નથી, મતલબ 1ની પાસે જો 3 હોય તો એ અહીંયા પાસો ખોટો પડશે. તો 1ની પાસે 3 હોય એવો કયો છે, તો અહીંયા 1 છે પણ 3 નથી, બરાબર. 3ની પાસે 1 હોય એવું નથી, તો આ નથી. 2ની પાસે 4 હોય તો 2ની પાસે અહીંયા 4 છે. તો મિત્રો જુઓ કે વિરુદ્ધનો નંબર પાસે હોતો નથી. ઓલરેડી આ પાસો ખોલ્યો એના ઉપરથી આપણને માહિતી મળી કે 2 અને 4 એ વિરુદ્ધના નંબર છે. તો અહીંયા પાસે છે, મતલબ આ પાસો ખોટો છે, બરાબર. એવું આપણે જોઈએ કે બીજું ક્યાંય છે તો 2 અહીંયા આપેલા છે, 2 અહીંયા આપેલા છે, પણ એના જોડે બીજા નથી. હવે જોઈએ કે 6ની વાત કરીએ તો 6 અને 5 એ વિરુદ્ધના નંબર છે, તો પાસે હશે નહીં. તો 6 અને 5 અહીંયા છે તો આ પાસો ખોટો છે, બરાબર. 6 અને 5 અહીંયા પણ છે તો આ પાસો પણ ખોટો છે. મતલબ મિત્રો જુઓ કે અહીંયા જે આપેલા છે એ પાસાની અંદર 2નો વિરુદ્ધ 4 છે તો 4 એના પાછળ હશે, બરાબર. તો 1 નંબરનો જે આ પાસો છે એ આની અંદર ફિટ થઈ જાય છે. અહીં એક પાસો ખોલીને આપ્યો છે, આકૃતિની અંદર તમે જુઓ કે ખોલીને આપ્યો છે, તો એક આપેલી આકૃતિના કયા પાસા સાથે ફિટ થઈ જશે. તો મિત્રો આવો પ્રશ્ન એક આપણે આગળ જોઈ લીધો. આ પણ જોઈ લઈએ કે 2નો વિરુદ્ધ કયો થશે, 4 થશે મિત્રો. 2ના વિરુદ્ધ 4, એ રીતે 1નો વિરુદ્ધ 6 અને 5ના વિરુદ્ધ 3. આટલી માહિતી આપણને મળી ગઈ. તો મિત્રો હવે જોઈએ કે આ નોંધ પ્રમાણે આપણે જુઓ કે વિરુદ્ધનો નંબર પાસે હોતા નથી. તો આ બધા વિરુદ્ધના નંબર છે તો પાસે હોવા જોઈએ નહીં. તો જોઈએ કે 1 અને 4, આ 2 અને 4 જોઈએ. તો મિત્રો 2 અને 4 અહીંયા પાસે છે, પણ એવું એ ખોટું વિધાન છે. આ અહીંયા વિરુદ્ધમાં હશે તો આ ડાયસ ખોટો છે, બરાબર. મિત્રો અહીંયા તમારે એક ઉડાડતા જવાનું, જે ખોટું છે એને ડિલીટ કરતા જવાનું, તો જ તમને જવાબ સુધી પહોંચી શકશો. 2 અને 4 અહીંયા પણ પાસે છે. વિરુદ્ધના 2 અહીંયા છે તો 4 આના પાછળ હશે, પણ અહીંયા બાજુમાં છે, મતલબ એ ખોટું છે, બરાબર. હવે અહીંયા જોઈએ કે 5ને વિરુદ્ધ 3 છે તો 3 અહીંયા આપેલો છે, અહીંયા આપેલો છે. 3ના વિરુદ્ધ 5, તો આ મિત્ર જુઓ આ 3ની વિરુદ્ધ છે પણ અહીંયા પાસે આપેલા છે, આ પણ ખોટો છે. જવાબ મિત્રો આ થશે. જુઓ તમે અહીંયા તો 3ની વિરુદ્ધ 5, તો 5 અહીંયા આપ્યો, બાજુમાં નથી. પછી 6ની વિરુદ્ધ 1, તો મિત્રો અહીંયા 1 પણ આપ્યો નથી. અને 4,
તો 4ની વિરુદ્ધ 2, તો 2 પણ અહીંયા ડાઇસમાં આપેલો નથી, મતલબ એની દેખાતો નથી. તો આ રીતે આનો પણ જવાબ મેળવી શકાય છે.